બોરસદમાં વિદ્યાર્થીનીને મહિલા કંડક્ટરે લાફો મારતા હોબાળો મચી ગયો। બોરસદમાં બોરસદ કાંકાપુરા રૂટ પર ચાલતી બસમાં મહિલા કંડક્ટરે એક વિદ્યાર્થીનીને લાફો માર્યાનો આક્ષેપ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો। અગાઉ પણ આ મહિલા કંડક્ટર દ્વારા વિદ્યાર્થીઓ જોડે તકરાર થયા છે તેમ વિદ્યાર્થીઓ દ્વારા જાણવા મળ્યું છે। હાલ સમગ્ર વિદ્યાર્થીઓ બોરસદ શહેર પોલીસ મથકે પહોંચ્યા હતા। આ મહિલા કંડક્ટર દ્વારા લાફો મારતા વિદ્યાર્થીઓ બોરસદ પોલીસ મથકે ફરિયાદ આપવા પહોંચ્યા હતા। હવે જોવાનું એ રહ્યું કે આ વિદ્યાર્થીઓને ન્યાય મળે છે કે કેમ। આમ તો બોરસદ બસ ડેપોમાં વિદ્યાર્થીઓ અલગ અલગ સમસ્યાથી પીડિત છે। અહેવાલ ગુલામ મોઇનુદ્દીન પઠાણ, બોરસદ। કંડક્ટરે પેલા હાથ ઉપાડ્યો છે અને પછી એવું કહે છે કે મેં ઉપાડ્યો છે, એટલે ખોટું બોલે છે, તો એમને કાયદેસર જે કાર્યવાહી થતી હોય એ કરી દેવાની। આ અંગે તમારા તરફથી શું રહેશે? તમારી કેવી માંગ છે? બદલી કરાઈ દેવી। બેન, તમારું નામ શું અને શું થયું છે? મારું નામ ગોહિલ પ્રિયંકા છે, હું કઠોલથી જાઉં છું। કંડક્ટરે આ છોકરીને દેવનની ટિકિટ અને કંકાપુરાની ટિકિટ કપાવી, તો આ ટિકિટ દેવનની કે તમારે લેવી પડે કે તમારા ટિકિટમાં દેવન લખેલું છે કે, તો હવે તેમનાથી કેવું જોઈએ કે તમે શાંતિથી વાત કરો। આ તો ડાયરેક્ટલી હાથ ઉપાડે છે અને બાપા પર જાય છે। પહેલા તો બાપા પર એ ગયા, કોઈ પણ છોકરી કે પોતાના બાપાનું કોઈ દિવસ સાંભળી ના શકે, હાથ કોને ઉપાડે? એ પછી ડાયરેક્ટલી કંડક્ટરે હાથ ઉપાડે બિચારી આવી રીતે। અજય એને લોહી પણ નીકળ્યું છે, કશું વધારે થયું હોત, માથામાં વાગ્યું હોત તો એ લેવાના હતા। આ તો પછી કોઈ બીજી કોઈ છોકરી જો કરી શકે છે, આવું તો ના ચાલે। તમને આ કંડક્ટર વારંવાર હેરાન કરી શકે છે? હા, એના સ્વભાવ પ્રમાણે તો લાગે જ છે મને કે બીજાને હું કરી શકે છે। યા બેન, તમારી શું માંગ છે? આ કંડક્ટર ની ભલે બદલી થાય, રાજીનામું આપવું જોઈએ, જે કરવું એ કરો, પણ આ કંડક્ટર ના જોઈએ। આ બોરસદથી કંકાપુરાની એ છે।